આપણે જવાનું છે દડે બેટ રમવા પરબારા. દીદી રીહાણી છે તો જો ચા જઈને પડી. હેલો નમસ્કાર દોસ્તો, આજે હતો રવિવાર અને આજે જવાનું હતું ઘરે. તો ઘર તરફ નીકળી ગયા હતા આપણે સવારમાં જ. પહોંચી ગયા વારે અને આપણે જવાનું છે દડે બેટ રમવા પરબારા. તો આપણે આવી ગયા રાધનપુર અને સાને છુપે જવાનું આજે દડે રમવા માટે, કેમ કે આજે હે દીદીની મમ્મીનો બર્થડે અને હું આવ્યો દડે રમવા. એ ઘરે નહીં ગયો હજી. ખુશી ના આવ્યા હોત ને ઘરે? હા, ખુશી નહીં અમે બધા પૂછા વગેરે આયા ઘરે. આયા તો દડે રમવા માટે અને ખેલાડીઓ હજુ નતા આયા એટલે હે ને મોઈ દાંડીએ રમવા લાગ્યા હતા. તો નેકડી ગયા રમે. મહારાજ ચમશે તો મેચ જીતી ગયા હતા એટલે કેફેમાં આવ્યા આઈસ્ક્રીમ ખાવા માટે. તો આઈસ્ક્રીમ ખાઈને પછી આવ્યા રાધનપુર. ત્યાં કેક લેવાનો હતો એટલે હું પરસોત્તમ આવી ગયા. કેક લેવા જતા પહેલા ભૂખ લાગી હતી તો બંને જણા આવી ગયા નાસ્તો કરવા માટે. તો આ હતા બધા કેક. એમાં મેં કેક પસંદ કર્યો અને પેક કરાવી નાખ્યો. હા, તો કેક લઈને અમે બંને નીકળી ગયા ઘર તરફ આવવા માટે. અરે એક લઈને ફ્રીજમાં મિલ દેજા, ખબર ના પડે એમ. તો આપણે આવી ગયા ઘરે અને અહીંયા ભાઈ લુગડા ઉકરી, બીજા બધા હોતા હે. તો રીદ્ધિન મમ્મીને આપવાની છે સરપ્રાઈઝ. ભાઈ કહેતી નહીં. તો જો એની મમ્મી છે ને, દીદીની મમ્મી અત્યારે હોતી છે તો ઉઠાડીશ નહીં અને એને સરપ્રાઈઝ આપશે. પહેલી વાર એને કેક કટ કરવાનો હોય. જ્યારે હું અહીં ઘરે ગયો હતો ને ત્યારે બસી એ નથી કે જીગોય નહોતો. બસી આવી ગઈ છે અને જીગોય આવી ગયો છે, તમે જોયું હશે. અને આજે પાર્તિકામાં ઉઠ્યા હે. પપ્પાને જોઈને શું કરે તો જો શિલ્પા તો બહી જાય છે. જેવી જ શિલ્પા બેસે ને મને પારસે ને એટલે રોશે. જોઈ જો નીકળું હું આજુબાજુ ને એના એટલે હમણાં રોવે, હમણાં રોશે. રોયો 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 હવે રોયો. રોવે ચો રોવે. પપ્પા ના, પપ્પા નહીં, મારો ભયા હે પપ્પા. रिद्धि के ना कि હું નહીં આવું કે રિહાણી હે રિદ્ધિ. બસ કંઈક મીઠાઈ લાવી હતી અને મેં પૂછ્યું કે મેં કીધું વધારી નહીં મારા હાથો. તેની મમ્મી કે તમે કે અમારા હાથું કઈ લાયા? શું કીધું છીપા? શું કીધું એની મમ્મીએ? અમારું લે કઈ ના લાયા તો તમારા હાથું શું લેવા રાખ. આયા અમાર બસી બોન રિદ્ધિ રિહાણી હે તો જો ચા જઈને પડી ખાટલા નેચે. હવે ખબર પડી કે રિદ્ધિ ચમ રિહાણી હે કે પપ્પા તમે મમ ચમ લાયા કે એટલે દુકાનમાં ચોકલેટ તો મળે ના એમ નેમ કે હેડા આવે
નહીં દીપકની દુકાન ચોકલેટ મળે. રિદ્ધિન મમ્મી રિદ્ધિન લેવા જઈ ફોહલાવા કે હેડ કે ચોકલેટ લાવી દઉં કે દુકાને જઈને તો એ બે જાય દુકાને. કોણ લઈ જાય? કોણ લઈ જાય રિદ્ધિ? કોણ લઈ જાય ચોકલેટ લેવા? અરબા મમ્મી. બાબા જો જો લઈ આવો છો પાપા. તો રિદ્ધિન મમ્મી જઈએ હમણાં ભાડામાં આપણે ચાવી લે બસ ખોલીને રાખ અને અહીંયા સ્ટૂલ હું લાવું અને એમાં કેક પડે કાઢીને રાખ. હો અહીં પડ્યો કેક ચાઈ ગયો લા હા અહીંયા હંતાડીને રાખીએ. જેમ તેમ કરીને રિદ્ધિને ને એની મમ્મીને બહાર કાઢી ઘરના. જીગર જો અહીંયા કોડિયું લઈ જાય રહે દરવાજો વાંકી નાખે પછી મિલ દે. સરપ્રાઈઝ આપવાની છે જુઓ સરપ્રાઈઝ એટલી ભારે પડી. જોઈજો બસ રાખી દે. ઓરિયો લાયા હું જુઓ છે બસ બાકી આપવાની રિદ્ધિન મમ્મી સરપ્રાઈઝ. કોઈ દિવસ આ દીધી લગભગ એને કેક નહીં કાપ્યો અને આ પહેલી વાર એવી કાપશે કેક. જો બધું આપણે કમ્પ્લીટ કરી દીધું છે. અહીંયા કેક મેળ દીધો છે અને રિદ્ધિ બસીને રાખી છે કે એને રિદ્ધિન મમ્મીને કે રિદ્ધિ કોઈ ના ખબર પડવી પડ્યો અને રિદ્ધિ બહાર આવે. આપણે દરવાજો ખોલે ને જુઓ રિદ્ધિન મમ્મી આવી જઈએ. મસ્ત ભાઈ કાચી આવતા રહો રિદ્ધિ. હા તો મમ જો ચેવું લાયા. ખોલો રો 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 દરવાજો ખોલો હેડો ખોલો. ઓપનિંગ કરો ઓપનિંગ. રિદ્ધિ રિદ્ધિ કરશે ભાઈ રિદ્ધિ નું સરપ્રાઈઝ છે. રિદ્ધિ રિદ્ધિ ખોલ. હેપી બર્થડે. હેપી બર્થડે. એ કેક લાયા બાબા? કેવો બર્થડે હે? મમ્માનો. એ કેવો કેક છે? આજો આજો. મમ્મી બર્થડે બનાવના આપણે હવે. કાપ હેડો કે અરે પ્રતિક કે મારે આબુ બચ્ચા ચિંતા હાલ લઈ ના આજો લાવ ટોપી વાળી જ્યાં પાછો પર હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. તો જોઈ કરે હેપી બર્થડે ટુ યુ. પ્રતિક કે મારે ખાઓ. અભી મુતન ખરા લે કેવો હે? મીઠો મીઠો. લો થેન્ક યુ. બત્તી હવે કે બધાને કેક ખવડાવ એમ કે રિદ્ધિન મમ્મી નહીં પ્રતિક. સિપ્પા ખા શિલ્પાન ખવડાવશ. કાચી આયા હવે બઈ આવી. હે રીધિ પહેલી વાર જ કાપ્યા હશે હે રીધિ? હે રીધિ રીધિ જો ઓરિયો બિસ્કિટ ઉપાડ્યું. હવે આ કેક છે ને કોઈનો હક નહીં, બસ રીધિ જ ખાશે. હે જો ખાવાય નહીં દે ચાચું. પાપાને ખવડાવો રીધિ, હેડો પાપાને ખવડાવો.
કેટલું કઈ મોઢામાં તો ભરી દી अपन खबराओ તો બર્થડે સરપ્રાઈઝ આપવાની હતી ને તો ભાઈ અને કાચી બી કહી દો રિદ્ધિ મમ્મીને કે કાંક તો લાયો હે કે અને માંડ વાળી એ તો કીધું કે રિદ્ધિ માટે સરપ્રાઈઝ છે કે તો ચાનું ટાણું થઈ ગયું હે તો આપણે ચા તો નહીં ખાતા પીતા તો રિદ્ધિની મમ્મી ચા પીવેરી છે રિદ્ધિને બધા અને હું બસ ઈ દાળ ભાત ખાય ને શિલ્પાઈ દાળ ભાત ખાય રહી ભાઈ આજ તો ખાવામાં મજા છે જુઓ દાળ ભાત હે ને કાચી એમના ઘરથી દાલ બાટી આવી છે અને આજે છે સન્ડે અને આજે એક જ દાડો એવો છે કે દડે બે રમવા જાય આજ જવા નહીં મળે જવા દે ના હા આપણે દડે રમવાની પરમિશન મળી ગઈ છે મેં દાઢ દુખે રહી ને તો મોઢામાં લવિંગ નાખ્યો ફરક પડ્યો ઘણો બધો ત્યાં રમવા માટે ખેલાડી એટલા બધા તો લાગતા નહીં પાપડ ખાવા વિધિ થાકી જશે થાકી જ હોટલે સબ્જી લેવા આયા છો અને બધી કન્નન હે એમ ના કરાય તો આપણે આયા હતા હોટલે વિધિની મમ્મી આપેલી છે પાલથી સબ્જી લેવા માટે આવ્યા બોલો શું ખાવ તમારે પાપડ આવે તો શાંતિ રાખો રીતિન પાપડ ખાવો ને કે લાવો ને લાવો પાપડ તો વરસાદના કારણે પછી ઘરે આવતો હતો એ શૂટ ના થઈ શક્યું અને પછી મારો ફોન પણ પલળી ગયો હતો એટલે આગળ કંઈ શૂટ ના થયું તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ થેન્ક યુ સો મચ આ વ્લોગ જોવા માટે અને નવા વ્લોગ જોવા માટે ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ સો મચ બાય બાય